અને મારી તમારા સાનિધ્યમાં આવ્યો છું ને એટલો તો વિશ્વાસ છે અને એટલો વિશ્વાસ લઈને આવ્યો છું. સવારથી પથરીના પ્રોબ્લેમ હતા ને તો મેં કહ્યું માડીને ત્યાં જઈને આજે જવું જ છે એટલે જવું જ છે. અને પહેલી વખતમાં જ તમારો નંબર આવી ગયો. મને એક્સપેક્ટ નહોતું. હું ત્યાં બેઠા બેઠા કહેતો હતો કે માડી 2 કલાકમાં નહીં આવે ને તો મને પથરીનો પેન થશે, મારે નીકળવું પડશે. મને છે ને રોજ 18 વખતની આસપાસ સંડાસ જવું પડે છે. પછી વારંવાર એક્સિડન્ટના બી પ્રોબ્લેમ રહ્યા કરે છે મારી, બધી રીતે, તબિયતથી માણી બધી રીતે. તને શું લાગે છે? મને એવું લાગે છે કે મારી કોઈ ભૂલ થયેલી લાગે છે, મારી 100% થયેલી છે. એના વગર તો દુઃખ ના આવે. મારી બહુ બધી જગ્યા ગયા પણ કંઈક ખબર જ નથી પડતી. અમુક કહે છે પિતૃઓનું છે, અમુક જગ્યાએ મળતું નથી કે ભાઈ અમારા હાથમાં નથી, મળતું નથી, ખબર નથી પડતી એ લોકો કોને જેમની જોડે બતાવવા ગયા હોય માડી. એના માટે કોઈ માતાજીનું કે માતાજીના પ્રોબ્લેમ છે. કયા? સોરી, માતાજી કે તમારા કુળદેવી કોઈક બીજા નીકળે છે. તો હું તો એ માતાજીને ત્યાંય જઈ આવ્યો, પૂજા ચાલુ કરી, પણ હજુ કંઈ ફરક પડ્યો નથી. કોને બતાવ્યું આવું? હવે મારી જેટલા જગ્યા છે ને એટલે બધા અલગ અલગ ક્યાં છે. રાજસ્થાન જઈને આવ્યો સચ્ચાઈ માતાના મંદિરે કે ભાઈ તમારી કુળદેવી આ નીકળે છે. બધું બહુ બધી જગ્યા ગયો મારી, પણ હવે થાકી ગયો છું. હવે કંઈક બતાવું. થોડો અણસા આપશો તો મારી કદાચ ખબર હશે. માનો કે એવી જગ્યા જ્યાં જોગણીનું મંદિર હતું ને એ જગ્યા વેચાઈ ગઈ. મારા કુટુંબમાં જોગણીનું મંદિર જ્યાં બનાવેલું છે ને ત્યાં આજની તારીખમાં જ છે મારી ગામડે. મેં કેમ તને જોગણીનો ઉલ્લેખ કર્યો? હા મારી પકડાય છે, તરત પકડાઈ જાય. હા મારી જોગણી. મેં તારી કુળદેવીનું નામ લીધું નથી, કોઈ બીજી નહીં. હું જોગણી કહું છું કે એવી જગ્યા તમારી અસલ જ્યાં જોગણી બેઠી હતી એ વેચાઈ ગયું છે. મૂળ કદાચ તારા દાદાને દુઃખ હોય ને તને દુઃખ હોય ને તારા બાપુજીને દુઃખ હતું તો તારા 1000% તમે જોગણીના દુઃખમાં છો. કોના દુઃખમાં છો? જોગણીના દુઃખમાં. હા, તને પાલોદરની જોગણીનું દુઃખ છે. હું માતા છું. મારી મારા છે ને એક્સિડન્ટો બી બહુ થાય છે. સખત એક્સિડન્ટ, 64 મોટા એક્સિડન્ટ, 22 નાના એક્સિડન્ટ. મરી ગયો તું? મારી બચાવે છે, બેઠી છે, એની એ જ કરે બધું. મારી એને હાથ પકડ્યો જ નાનપણથી. તું મેં કઈ કીધું એમાં તને ખબર પડી કઈ? એટલે તમે કહો છો કે કોઈ જમીન વેચાઈ હશે પૂર્વજોથી, પણ એ ખબર નથી. અને આ તમે ઇતિહાસ હશે ને 400 વર્ષ પહેલાંનો હશે મારી. એ બી મેં સર્ચ કરાવડાવ્યું કારણ કે આટલો બધો હેરાન થયો 2-3 વર્ષથી એટલે મારી, એટલે મને ખબર છે. અને અત્યારે અમે હલદરવાસ, ત્યાંથી હલદરવાસ આવ્યા છે ને અત્યારે અમે મંદિર દર્શન કરવા જઈએ ને, માણી એટલે મસાણી મેલડી અને જોગણી માતા એ નાનપણથી પૂછું છું મારી. અને અત્યાર સુધી એ હાથ સુધી રહી જ છે. હું તને જે કહું ને તું સમજ પહેલા, તું બીજી બધી માતાઓ ના પડીશ. ઓકે મારી. તને જોગણી માતાનું દુઃખ છે તને એમ કહું છું. મારી તો રસ્તો બતાવો. એના માટે તો આવે મારી ક્યાંય રસ્તો મળ્યો નથી. હવે થાકી ગયો છે, હવે બોટમ લાઈન આવી ગઈ મારી. તો હું કરીશ કે મારી હવે એવો થાક્યો છું કે ના પૂછો વાત. એમ નહીં, તમે આવી વાત કરશો તો કોઈ ચમત્કાર કરી નાખશે કોક. ના મારી ચમત્કાર તો નહીં કરે, પણ મારી તમારા આશીર્વાદ મળશે તો કંઈક થોડું ઘણું હવે થોડી એક કોન્ફિડન્સ વધશે કે ના હવે બધું સારું થઈ જશે મારી. અને મારી તમારા સાનિધ્યમાં આવ્યો છું ને એટલો તો વિશ્વાસ છે અને એટલો વિશ્વાસ લઈને આવ્યો છું. સવારથી પથરીના પ્રોબ્લેમ હતા ને તો મેં કહ્યું માડીને ત્યાં જઈને આજે જવું જ છે એટલે જવું જ છે. અને પહેલી વખતમાં જ તમારો નંબર આવી ગયો. મને એક્સપેક્ટ નહોતું. હું ત્યાં બેઠા બેઠા કહેતો હતો કે માડી 2 કલાકમાં નહીં આવે ને તો મને પથરીનો પેન થશે, મારે નીકળવું પડશે. હું જો પહેલા છે ને હું તમને દેવું ગોતીને આપું. હા મામા. હવે તારા દાદાએ ભૂલ કર્યું હોય તો તું સુધારી નહીં એક, પણ એને મનાઈ તો એ કીશ ને. હા મારી આપણે મનાઈ તો શકન. હા મનાઈ શકીએ. હું તને કહું તને મોકલું તા તું પેલા દોડીને જા. મારી તમે કહેશો ત્યારે જ જઈશ, કારણ કે તને રાહત કરી આલું. હા મારી. અને ધીમે દેવને રાજી કરીને તું એની પાસે સુખ લઈ લે. અને તારા દાદા ને તારા વડવાની જે ભૂલ છે ને એ તું માફી માગી તું એનો થઈ જા. હા મામા બરાબર છે. કારણ કે તું વિચાર કર કે તું ભલે કે હું મેલડી પૂજું છું પણ હું જોગણીને પકડી રાખું છું. હા મામા, જોગણી બી ખરી માં. કારણ કે તે તો તારા દાદાનું કે તારા બાપુજીનું કે તે તારું નામ લખાયું છે તે જોગણી નહીં લખાઈ.
હશે માં. ખબર પડે છે? ના, નતું લખાયું. જોગણી જ કેમ પકડાઈ મને એમ કે કઈક હશે તો મેં પકડી ને. હા માડી, હા. તો તને અંદર કરંટ થવો જોઈએ કે જોગણી જ પકડી રાખી છે માતાજીએ. જોગણીની જ વાત કરે તો ખરેખર મારા વડવાઓ જોગણીનો જ કોઈ ગુનો કરીને ગયા હશે માં, કારણ કે જોગણીને તો પૂજીએ બી છે માડી તો અત્યારે. દુઃખ છે એનું. તો માડી હવે રસ્તો બતાવો. જોગણી બેઠી હોય તો તને દુઃખ છે એનું મન કે ના હોવું જોઈએ માડી, હું તને પ્રશ્ન કરું. ચાલ, ના હોવું જોઈએ. પણ મારી એક સમય હતો કે કઈ બી વિચારીને તરત થતું હતું. મારી એવો સમય આવ્યો કે હવે વિચારીને એના કરતાં ઓપોઝિટ જ થાય છે માં. એટલે હવે કંઈક મારો ગુનો થયો હશે કે પૂર્વજોનો ગુનો થયો છે એ ખબર નથી. પણ મારી કોલેજ સુધીમાં તો એવું હતું ને કે હું કહું ને એ થાય મારી. હું તને એ જ કહું છું, હું જોગણી જ પકડી રાખીશ. બસ માં, એ મારે નવું બીજું આવતું નથી માં. તને જે દિવસ કે રાત જે દુઃખ થતું હોય ને એનું નામ જોગણી. બસ તો માં હવે તમે કહેશો એ પ્રમાણે કરીશ માં. સૌ પ્રથમ ને સૌ પહેલા હું તને કહું છું હા માં, કે સૌ પ્રથમ ને સૌ પહેલા હા માં. તું પાલોદર જી આય, જોગણી મળી આય. હા માં. હા માં, હા માં, પહેલા તું એ જગ્યા ઉપર જી આય હા માં. હા માં. અને એવું કે માં જોગણી અમે તારા વંશોજ છીએ અને માં તું અમારી જનેતા છે. હા માં. પણ માં કંઈક મારા વડવાની ગુનો ને કંઈક ભૂલ થઈ ગઈ મારા બાપુજીથી તે આજે અમે દુઃખી છીએ. હા માં, પણ માં આ કળિયુગમાં તું પ્રથમ જોગણી છો. હા માં. તે માં જોગણી આજે તને શ્રીફળ ને ચુંદડી અને 5 ગુલાબના ફૂલ આલું છું. હા માં. તે માં તું મને રમતો ને ફૂલ જેવો રાખજે. હા માં. હા માં. હું તને કહું છું હા માં. કે કદાચ તું જોગણીની ભક્તિ કરતો હોય તો આજ તું દુઃખી છો. હા હા માં. માં, કરું છું, બહુ જ કરું છું મારી. બરાબર ને? હા માં. પણ તું કદાચ એક વખત જાય અને એક વખત જવાથી જો 10% તને ફરક પડે હા માં. કે એક વખત હું માતાને અરજી કરીને આવ્યો અને આજે એ પાલોદરની જોગણીને હું યાદ કરું છું. અને આમાં. જેમ જેમ યાદ કરું છું ને મારું જીવન પરિવર્તન થાય છે. જે મારી રોજની દુઃખવાળી વાત છે એમાં ઘટાડો થાય છે. હા માં. તો તમારે 2 માણસે હા માં. કોઈ પણ એક દિવસનો ઉપવાસ કરવો હા માં. જોગણી માતાનો. હા માં, કરી. જ્યાં સુધી જોગણી માતાને ચોખાનું નિવેદ તમે ના લો, એક શ્રીફળ ના લો, ત્યાં સુધી તમારો ઉપવાસ તોડવાનો નહીં. હા હા માં. માં. હા માં. પેલા પાલોદર જજે, આમાં. એક સુંદડી હા. એક શ્રીફળ ના 5 ગુલાબના ફૂલ આપીને નાનો બનીને પગે લાગીને એવું આમાં, કહેજે આમાં, કે આમાં. માં હું તારું સંતાન છું ને તારો દીકરો છું માં. પણ આમાં. મારા વડવાઓએ કદાચ તારી જમીન વેચી નાખીને માં તું આજે ફરતી થઈને તો અમારા દુનિયામાં ફરવાના દાડા આયા. હા માં. હા માં. પણ કદાચ એ જોગણીને મારો કોઈક લેખ હશે તો હું તને કહું છું હા માં. કે બરોબર તું જોગણીને મળવા જાય ને 11મા દાડે તને લાગે કે મારા દુઃખમાં કોકે ભાગ ભજવ્યો આટલા વર્ષે તો તારા માનવાનું કે અસલ જોગણી માં, બોલી હતી માં, મારું માં. નામ જોગણી છે હું માતા છો. માત કી જય. 11 દિવસે તને દુઃખમાં તારા રાહત માં, માં. તારા રસ્તા ખુલશે, તારું મગજ ચાલશે. હા માં. માં. જે દવા અને જે દુઃખમાં પીડાય છે એમાં રાહત થશે. હા માં. પછી તને લાગે કે મહિનો થયો છે ને મારા પાલોદરની જોગણીએ જવું જોઈએ કારણ કે એ આવી ત્યારે આપણે સારું થયું છે. હા માં, હા માં. માં. તો જતા આવતા રહેજો તમે તમારી રીતે. હા માં. પણ જ્યારે એક દિવસ તમે જોગણીના નામનો આલજો હા અને માં, જે માં. કરો એ જોગણી કરજો. હા માં, માં. અને ચોખાનું નિવેદન શ્રીફળ આલ્યા વગર ખાતા નહીં. હા માં. જો કદાચ તમે તમારી માતાનો ન્યાય કરશો તો ન્યાય નહીં કરી શકો પણ એને મનાઈને એની કૃપા લઈ લો. હા હા માં. માં, માં. દુનિયાની અંદર આ કળિયુગમાં 2 રસ્તા છે. કાં તો ન્યાય આપો કાં તો હથિયાર મૂકીને એની ભક્તિ કરો. માગો. હા, માફી હા માગો, માં. માફી માગો. વાહ, 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 વાહ. 2 જ ન્યાય થાય. હા, કાં માં. તો શરણાગતિ પામી લેવાની કે માં માં, હવે તું તો કે. મરી જવું છે પણ તારી ભક્તિ કરતા ને તને યાદ કરતા કરતા મરી જવું છે. હા, માં, કાં તો માં. પછી એવું કહેવાય કે માં તું કે એવો ન્યાય કરવો છે. હા, પણ આ માં. કળિયુગમાં કોઈ ન્યાય કરવા માટે તૈયાર નથી. માં, તો મેં માં. પાછો બીજો માર્ગ ખોલ્યો કે જાઓ ન્યાય ના કરી હા. એકતા હોય તમારી પાસે કશું નથી એટલે પણ ભક્તિ તો થાય ને હા, થાય, એનું થાય, નામ માં. તો લેવાય ને. હા, માં.
એને એક શ્રીફળ તો લાઈ ને અને હું એવું કહું છું કે પાલોદર આટો મારીને જાય ને તારા ઘરે આટો ના મારવા આવતો ભર્યું મારા અવતારમાં મોટપણો માતા છો માં ધનશે તમારા તેજને માં માં તને મોટામાં મોટું દુઃખ ભલે તે એક મંદિર મેલડીનું બનાવ્યું હોય ને એક જોગણીનું બનાવ્યું હોય તું 10 ફોટા ઘરમાં રાખતો હોય અને હવાર હાજ ભક્તિ કરતો હોય તું મહાદેવનો ભગત હોય કે મહાદેવને કદાચ યાદ કરતો હોય મારો એમાંથી લેવા ખાવા નહીં પણ આ કળિયુગમાં પ્રથમ માતા હોય ને તો એનું નામ જોગણી છે. જોગણી માણી. હું તારો ગયેલો સમય ને તમારું ગયેલું કદાચ હોતું નસીબ તમે કહો છો ને અમારા કાર્ય નથી થતા, હા માળી, 25 રૂપિયા ઘરમાં નથી આવતા, મગજ કામ નથી કરતા, તો એના જગાડવા માટે માતા જોઈએ. માં બસ આમાંથી બહાર કાઢો માં. તું જો મારે તારે કશું નથી લેવું અને મારે તારી જરૂરત નથી, પણ એક વખત જોગણી પાલોદરના આટો માર્યા એટલે જોગણી તારા ઘરે આવશે ને. બે માણસ એક નિયમ પાળી લેજો કે હવાર હાજ ઉપવાસ ને ખાવાનું તો જોગણી માતાનું શ્રીફળ ને ચોખાનું નિવેદ કરીને ખાવાનું છે. તું દુનિયામાં ફરીને આવ્યો, જેને જે બતાવ્યું એ કાર્ય કર્યું, જેને જે માર્ગે મોકલ્યો ગયો. પણ કદાચ હું માર્ગે મોકલું છું અને બરોબર 11મા દાડે તું જઈને આવે ને 12મા દાડે નારાયણ તારા ઘરે આવો તો મોંજે કે હું જોગણી તારા ઘરે આવી તું માતા છું. બરાબર ના? અરે બતાવો તો પોપટ પણ છે, જ્યોતિષ તો પોપટે જોવે છે, પણ કે કોઈ એવું ના કે 11મા દાડે થશે, કોઈ કે ખરી, કોઈ ના કે તારા બરોબર જોઈ લેવાનું કે હું અસલ માતા બોલતી છું ને કળિયુગમાં પ્રથમ મેલડી, મારું નામ પ્રથમ મેલડી છે. કે 11મા દાડે તું જઈને આવ ને 12મા દાડે તને અંદરથી થાય ને કે કોઈક માતા મારો હાથ ચાલવા આવી છે તો મારું નામ માતા નહીં, હું માતા છું. મેલડી માત કી. રૂમ હોય ને અને આમ બધા ફોટા તમે ભરાવો ને તો જે ફોટા નહીં ભરાયેલા, આ ફોટા માતાજીઓના 10 ફોટા, તો તને શું લાગે માતા એવી લાગતી હશે? એ નાની એ નથી ને મોટી એ નથી, રંગ એ નથી ને રૂપ, કાળી ધોળી એ નથી, એ તારા બનાયેલા છે. માતા તો પવન વેગે છે, હું બોલાવું તો તુંય ધૂણે હું માતા છો. હુસેન વર્ષપરા નથી ગંધરપિયા મેલડી છો અને હું બોલું, હું માતા બોલું છું ને આના અંદરથી રૂવાટા ઉભા થાય છે. હું અસલ મેલડી છું, આ કળિયુગની પ્રથમ મેલડી મારું નામ છે. થાય કે ના થાય? તો એટલે એ ફોટા હારા રૂપાળા બધુંય તમારો ભાવ અને ભક્તિ ને ભજન છે એટલે તમે ફોટા લઈને ભક્તિ કરો છો. સારું કરજો તમે એવી રીતે માતાને, એવી રીતે તમે માતાની ભક્તિ કરો ને તોય રૂપાળા લાગો. કરીએ જ ભક્તિ.